તો ચાલો આજે આપણે વાત કરીએ માર્ગ સલામતીના કેટલાક સુવર્ણ નિયમોની. આ એ નિયમો છે જે ખરેખર આપણા બધાની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. અને હા, આ કોઈ મનઘડંત વાતો નથી. આ સીધા ઓફિશિયલ સેફટી ગાઈડલાઇન્સમાંથી લેવામાં આવ્યા છે. એકદમ સ્પષ્ટ અને સીધી વાત. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? કોઈ પણ મુસાફરી શરૂઆતથી અંત સુધી સુરક્ષિત કેવી રીતે બને? અને જુઓ, જવાબ ખાલી સારું ડ્રાઇવિંગ કરવા પૂરતો સીમિત નથી. એનાથી ઘણું વધારે છે. એ તો એક આખી માનસિકતા છે, એક જવાબદારીભરી વિચારસરણી જે દરેક પ્રવાસને ખરેખર સલામત બનાવે છે. તો ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. મોટાભાગે એવું બને છે કે કોઈપણ મુસાફરી કેટલી સુરક્ષિત રહેશે ને એનો પાયો તો ગાડીની ચાવી ફેરવ્યા પહેલાં જ નંખાઈ જાય છે. સાચી વાત તો એ છે કે સારી તૈયારી એ જ સલામતીની પહેલી ગેરંટી છે. જો કોઈ પણ સલામત સફર માટે આ 3 પાયાના સ્તંભ જેવા છે. સૌથી પહેલાં એક શાંત અને ધીરજવાન ડ્રાઈવર, બીજું એકદમ સજાગ અને નશામુક્ત મન, અને ત્રીજું એક એવી ગાડી જે રસ્તા પર ચાલવા માટે એકદમ તૈયાર હોય. આ ત્રણેય વસ્તુઓ જ્યારે એકસાથે મળે ને ત્યારે જ સાચી સુરક્ષાની ખાતરી રાખી શકે. ચાલો તો હવે આપણે માનસિક રીતે અને આપણું વાહન બંને રીતે તૈયાર છીએ. તો હવે આગળ વધીએ મુસાફરીના એક્ટિવ ભાગ તરફ. જોઈએ કે રસ્તા પર ઉતર્યા પછી કયા નિયમો કામમાં આવે છે. આ વાત ખરેખર ગંભીરતાથી લેવા જેવી છે. સ્પીડ એ જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી રેખા જેવી છે. આ માત્ર સ્પીડ લિમિટનું પાલન કરવાની વાત નથી. એનાથી પણ આગળ રસ્તાની હાલત કેવી છે, ટ્રાફિક કેટલો છે, એ બધું જોઈને સ્પીડ એડજસ્ટ કરવાની વાત છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, ગતિ પરનો કાબૂ એ જિંદગી અને મોત વચ્ચેનું અંતર નક્કી કરી શકે છે. અને આ જે છે એ છે આ બધા જીવન બચાવનારા નિયમોનો મૂળ સ્ત્રોત. આ કોઈ સામાન્ય યાદી નથી. આ એકદમ વિગતવાર બનાવેલી માર્ગદર્શિકા છે. એનો એક જ હેતુ છે, અકસ્માતો રોકવા અને લોકોની જિંદગી બચાવવી. એટલે જ આમાંનો દરેક નિયમ ખૂબ જ અગત્યનો છે. હવે આ જે નિયમો છે ને એ ડ્રાઇવિંગના મૂળભૂત સિદ્ધાંતો છે. ટ્રાફિકમાં બીજા વાહનો સાથે સુરક્ષિત રીતે કેવી રીતે ચાલવું એ શીખવે છે. જેમ કે સેફ ડિસ્ટન્સ રાખવું જેથી રિએક્ટ કરવાનો ટાઈમ મળે, ઓવરટેક હંમેશા નિયમ મુજબ જ કરવું, અને હા, મોબાઈલ તો ડ્રાઇવિંગ વખતે બિલકુલ નહીં. આ બધું રસ્તા પર એક વ્યવસ્થા અને સુરક્ષા જાળવી રાખે છે. વિચારો કે ટ્રાફિક સિગ્નલ અને સાઇનબોર્ડ્સ એ રસ્તાની પોતાની ભાષા છે. એક એવી ભાષા જે દરેક ડ્રાઈવરે સમજવી જ પડે. પછી એ લાલ, પીળી કે લીલી લાઇટ હોય કે પછી કોઈ સ્પીડ લિમિટનું બોર્ડ હોય, આને અનુસરવું એ કોઈ ઓપ્શન નથી, એ તો સેફ ડ્રાઇવિંગ માટેની પહેલી શરત છે. સારું, હવે આપણે એક એવા વિષય પર આવીએ છીએ જેના વિશે કોઈ વાત કરવા નથી માંગતું, પણ જાણવું ખૂબ જરૂરી છે: અકસ્માત. આવી સ્થિતિમાં શું કરવું? એની જાણકારી હોવી એ જિંદગી અને મોત વચ્ચેનો ફરક લાવી શકે છે. ખરેખર, જ્યારે આવી કોઈ તણાવભરી પરિસ્થિતિ બને ત્યારે સૌથી અગત્યનું છે શાંત રહેવું અને આ સ્ટેપ્સને યાદ રાખવા. સૌથી પહેલાં વાહન રોકો. બીજું, જેને પણ મદદની જરૂર હોય એમને ફર્સ્ટ એડ આપો. અને પછી જો શક્ય હોય તો વાહનોને સાઇડ પર ખસેડો જેથી ટ્રાફિક ન રોકાય. આ ક્રમ ખૂબ જ જરૂરી છે, કારણ કે એ કોઈની જિંદગી બચાવી શકે છે. અને આનાથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે રોડ સેફટી એ ખાલી ડ્રાઈવરની જ જવાબદારી નથી. ના, આ તો એક સહિયારી જવાબદારી છે. રસ્તા પર જે કોઈ પણ છે એ દરેકનો આમાં એક રોલ છે. કારણ કે રસ્તો એ આપણા બધાની સહિયારી જગ્યા છે. પછી એ બસ ડ્રાઈવર હોય, પેસેન્જર હોય કે પછી પગપાળા ચાલતી કોઈ વ્યક્તિ, દરેકની નાની મોટી હરકત સલામતી પર અસર કરે છે. જ્યારે દરેક જણ પોતાની જવાબદારી સમજીને વર્તે છે ત્યારે જ આપણે બધા મળીને એક સુરક્ષિત માહોલ બનાવી શકીએ છીએ. આ એક ટીમવર્ક જેવું છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે સુરક્ષિત ડ્રાઇવિંગ એ જ સુરક્ષિત જીવન છે. આ એક નાનું વાક્ય છે, પણ એમાં બહુ ઊંડી વાત છુપાયેલી છે. આપણે જે રીતે ગાડી ચલાવી છીએ એનાથી ફક્ત આપણી જ નહીં પણ રસ્તા પરના બીજા બધાના જીવન પર પણ સીધી અસર પડે છે. અને અંતમાં એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ: રસ્તો તો સહિયારો છે, પણ શું આપણી સાવચેતી પણ એટલી જ સહિયારી છે? આના પર જરૂર વિચારજો, કારણ કે સુરક્ષિત રસ્તા બનાવવાની જવાબદારી અને શક્તિ આપણા બધાના હાથમાં છે.